વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના તાસમાં ધોરણ 12ના શાસ્ત્રના તાસમાં આપણે આકૃતિ અને આલેખ એ વિશે એની જે મૂળભૂત માહિતી છે, બેઝિક માહિતી છે એ આપણે મેળવી છે. એ ઉપરાંત આકૃતિ અને આલેખનું અર્થશાસ્ત્રમાં શું મહત્ત્વ છે એ વિશે પણ આપણે થોડી ઘણી માહિતી મેળવી. હવે આપણે એના પ્રકારો વિશે પણ આપણે થોડી માહિતી મેળવી લઈએ. એના વિવિધ પ્રકારો છે આલેખના, આકૃતિના, જેમ કે વર્તુળ આલેખ, સ્તંભ આલેખ, અલગ અલગ પ્રકારો છે. તો એ પ્રકારો વિશે હવે આપણે થોડી ઘણી માહિતી આપણે મેળવીએ. તેમાંનો એક પ્રકાર છે સમય આધારિત રેખાકૃતિ. સામાન્ય રીતે રેખાકૃતિ એ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે, જેમ કે માંગ રેખા, પુરવઠા રેખા વગેરે. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવાય છે. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે, જેમ કે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને રેખાકૃતિ કહી શકાય છે. જેમ કે અહીંયા આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે ભાઈ 1951થી 61 માંડીને ભારતનો વસ્તી વૃદ્ધિનો દર તો 21.64% હતો. 61થી 71ના સમયગાળામાં 24.80 હતો. 71થી 81ના સમયગાળામાં 24.66 હતો. 1981થી 91ના સમયગાળામાં 23.87% હતો. 23.87% હતો. 1991થી 2001માં 21.54% હતો અને 2001થી 2011 સુધી 17.64 હતો. તો જ્યારે આપણે એને રેખાકૃતિમાં દર્શાવીએ છીએ, સમય આધારિત રેખાકૃતિ, ત્યારે વાયધરી પર જે ટકાવારી પ્રમાણ દર્શાવવામાં આવે છે અને જે એક્સ ધરી છે એના પર સમયગાળો દર્શાવવામાં આવે છે, જેમ કે 1951થી 61, 71, 81 વગેરે. જ્યારે આપણે આલેખ દોરીએ ત્યારે જે પ્રમાણે વસ્તી નો જે આંકડો આપ્યો છે, ટકાવારી દર, એ પ્રમાણે આપણે વાય ધરી પર અલગ અલગ પ્રકારના જે ટકાવારીના દર છે આપણે એના પર દર્શાવવાના છે અને એને યોગ્ય પ્રમાણસર લઈને એ આપણે દોરવાનો છે રેખાકૃતિ આલેખ. તો 5, 10, 15, 20 જે રીતે આપણે ટકાવારી આપી હોય એ પ્રમાણે આપણે એના પર અલગ અલગ પ્રમાણ લેવું અને એ પ્રમાણે આપણે માત્ર રેખા દોરવાની છે આલેખમાં. તો એ પ્રમાણે આપણે એમાં કામ કરીશું કે ભાઈ 51થી 61ના સમયગાળામાં આપણો જે વસ્તી વૃદ્ધિ દર છે એ 21.64% હતો. તો જ્યાં 20% લખી છે એના ઉપર શેષ જઈને આપણે ત્યાં માર્ક કરવાનું છે. એ રીતે 61થી 71ના સમયગાળામાં આપણો જે વસ્તી વૃદ્ધિ દર છે એ 24.80% હતો. એ પ્રમાણે આપણે એનું માર્કિંગ કરવાનું છે અને એ રીતે દરેકનું દાયકા વાઇઝ વર્ષ સમયગાળા પ્રમાણે આપણે ટકાવારીની નોંધ કરીને આપણે દરેક બિંદુઓને આપણે જોડી દેવાના છે અને એ આધારે આપણે આ જે આકૃતિ છે આપણી એ રેખાકૃતિ તરીકે એને જોઈ શકીએ છીએ આપણે. ત્યાર પછી જે બીજો પ્રકાર છે આપણો કે સ્તંભાકૃતિ અને તેના પ્રકારો. સ્તંભ આકૃતિ કોઈ ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે, જેમ કે જુદા જુદા સમય દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ. એ પ્રમાણે એનું એક સ્તંભ દોરીને એ આલેખ આપણે દોરવામાં આવે છે, એને આકૃતિ દોરવામાં આવે છે. તો આડા અને ઊભા સ્તંભો દોરી શકાય છે, એમાં દોરવામાં આવે છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે, એટલે કે સીધી લાઈન દોરી આપણે એમાં
એ આલેખ દોરવામાં આવે છે અને એ સમય અથવા ટકાવારી એ દર્શાવવામાં આવે છે. એટલે સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ પુરુષોમાંથી કોઈક સમયે સાક્ષરતાનું પ્રમાણ એ દર્શાવતું હોય છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે અને અલગ અલગ સ્તંભ દોરીને આપણે એની જે સમયગાળો છે એ આપણે દર્શાવવાનો છે કે ભાઈ આ સમયે ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ કે પુરુષોનું પ્રમાણ કેટલું હતું અથવા જન્મદર કેટલો હતો એ એમાં આપણે દર્શાવવાનું હોય છે. આમ સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચેની સરખામણી એ થઈ શકે છે. એટલે કે દરેક જે સ્તંભ છે એ જે કોષ્ટકમાં આપ્યું હોય એ પ્રમાણે એના સ્તંભ નાના મોટા હોઈ શકે. એટલે કે 1951માં ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ એનો વસ્તી વૃદ્ધિ દર એ 5% હોય તો એ પછીના વર્ષોના ગાળામાં એ વધીને 7% થયા હોય, અગાઉના પછીના વર્ષોમાં ઘટીને 6% થયા હોય. એટલે આ અલગ અલગ સમયગાળોમાં હોઈ શકે છે. સ્તંભાકૃતિ સામાન્ય 3 પ્રકારની જોવા મળે છે. એટલે કે સ્તંભવાળી જે આકૃતિ છે, આલેખ છે, એ 3 પ્રકારનો હંમેશા હોય છે. સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત આકૃતિ. અસાદી સ્તંભાકૃતિ હંમેશા એક સાદો સ્તંભ દોરવામાં આવે છે અને એમાં એક જ પ્રકારની કોઈ એક વર્ગની માહિતી એમાં લેવામાં આવે છે. જ્યારે પાસેની સ્તંભાકૃતિમાં 2 અલગ અલગ વર્ગની સાથે લેવામાં આવે છે અને એ પ્રમાણે એના સ્તંભ દોરવામાં આવે છે. સ્તંભ આકૃતિ કોઈ આધાર જેમ કે પ્રદેશો, સમયગાળો વગેરે ઉપર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવે છે. આ આકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળો વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી એ આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે ભાઈ કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વિતરણ હવે જાન્યુઆરીથી ફેબ્રુઆરીના સમયગાળામાં 35 એકમોનું વેચાણ થયું છે. માર્ચથી એપ્રિલના સમયગાળામાં 60 એકમોનું વેચાણ થયું છે. મેથી જૂનના સમયગાળામાં 65 એકમોનું વેચાણ થયું છે. જુલાઈથી ઓગસ્ટના સમયગાળામાં 40 એકમોનું વેચાણ થયું છે. સપ્ટેમ્બરથી ઓક્ટોબરના સમયગાળામાં 50 એકમોનું વેચાણ થયું છે અને નવેમ્બરથી ડિસેમ્બરના સમયગાળામાં 30 એકમોનું વેચાણ થયું છે. તો એ રીતે અહીંયા જે ટકાવારી આપી હોય એ પ્રમાણે આપણે અહીંયા વેચાણના એકમોની ટકાવારી એની જે એ લેવાની છે આપણે 10, 20, 30, 40, 50, 60, 70 એ પ્રમાણે અને નીચે જે સમયગાળો છે એ સમયગાળો આપણે દર્શાવવાનો હોય છે. તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપણે 35 એકમોનું વેચાણ કર્યું છે તો એ પ્રમાણે આપણે 30થી ઉપરના એનું જે માપ છે, સ્કેલ માપ, એ પ્રમાણે આપણે ત્યાં માર્કિંગ કરીને આપણો એ સ્તંભ દોરવાનો છે. એટલે એક જ સિંગલ સ્તંભ છે સાદું, એટલા માટે એને સાદી સ્તંભાકૃતિ તરીકે કહેવામાં આવે છે. એક જ વર્ગ અથવા એક જ પ્રકારની માહિતી અહીંયા આપેલી છે એટલા માટે. ત્યાર પછી છે માર્ચથી એપ્રિલના સમયગાળામાં 60 એકમોનું વેચાણ છે તો એ પ્રમાણે આપણે 60 ઉપર એની નોંધ કરીશું અને આપણે એનો સ્તંભ દોરીશું. એ પ્રમાણે મેથી જૂનના સમયગાળામાં 65 એકમોનું વેચાણ છે તો એ પ્રમાણે આપણે સ્તંભ દોરીશું. ત્યાર પછી જુલાઈથી ઓગસ્ટના સમયગાળામાં આપણે 40 એકમોનું વેચાણ છે તો એ પ્રમાણે આપણે અહીંયા સાદો સ્તંભ દોરીશું અને સપ્ટેમ્બરથી ઓક્ટોબરના ગાળામાં 50 એકમોનું વેચાણ છે જે આપણે ત્યાં માર્કિંગ કરીને એ ટકાવારી માર્કિંગ કરીને આપણે એ પ્રમાણે આપણે સાદો સ્તંભ દોરીશું. અને નવેમ્બરથી ડિસેમ્બરના સમયગાળામાં 30 એકમોનું વેચાણ છે તો એ પ્રમાણે આપણે માર્કિંગ કરીને અહીંયા એક સ્તંભ દોરીશું. એટલે આપણે આ પ્રમાણે સમયગાળા જે આપ્યો છે એ પ્રમાણે આપણે આ આકૃતિ દોરીશું, સ્તંભ દોરીશું. એટલા માટે એને સાદી સ્તંભ આકૃતિ તરીકે એને ઓળખવામાં આવે છે.
ત્યાર પછી પાસ પાસેની સ્તંભાકૃતિ. પાસ પાસેની સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે છે? ત્યારે કે ભાઈ જ્યારે એક કરતાં વધારે વર્ગોની માહિતી એમાં આપેલી હોય ત્યારે. આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનો એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે. અગાઉ જોયું આપણે કે અહીંયા માત્ર એક જ વસ્તુ, એક જ વર્ગ અહીંયા દર્શાવવામાં આવતું હતું. એટલે એક જ સ્તંભ દોરવામાં આવે, એક જ વર્ગની માહિતી આપણી પાસે આપેલી હતી, એક જ એકમની માહિતી આપણી પાસે હતી. તો એ પ્રમાણે અહીંયા આપણી પાસે જે છે એ જુદા જુદા એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. આથી આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોના મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે. એટલે અહીંયા જે સ્તંભ છે એની સાથે બીજો સ્તંભ આપણે જોડે દોરવામાં આવે છે. ધારો કે એક સમયગાળો એ આધાર હોય છે, સાક્ષરતા એ ચલ હોય અને સ્ત્રીઓ તથા પુરુષો બે વર્ગ છે. તો વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ જોવા માટે આવી આકૃતિ દોરાય છે. આમ સ્ત્રી અને પુરુષ વર્ગના કોઈ એક વર્ષ માટે પાસ પાસે દોરાય છે. એટલે કે એકની બાજુમાં બીજો સ્તંભ દોરવામાં આવે છે કે ભાઈ પુરુષની માહિતી દર્શાવી તો એની જોડે સ્ત્રીની માહિતી દર્શાવી હોય આપણી પાસે આપણે તો જો બીજો સ્તંભ એની સાથે દોરવામાં આવે છે. જેમ કે અહીંયા કોષ્ટકમાં બધી માહિતી આપેલી છે એ પ્રમાણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નાના બોક્સનું વેચાણ છે એ 30 બોક્સનું વેચાણ છે, મધ્યમ બોક્સનું 15 બોક્સનું વેચાણ છે. તો નાનું બોક્સ અને મોટું બોક્સ એ બે અલગ અલગ વર્ગો થયા. તે રીતે બે જોડે જોડે અલગ અલગ સ્તંભ એનો દર્શાવવામાં આવે છે અને એ રીતે અલગ અલગ એનો માહિતી દર્શાવવામાં આવે છે આકૃતિમાં. અહીં જોઈ શકીએ છીએ આપણે કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી એની માહિતી આપેલી છે. તો નાનો બોક્સ છે, મોટા બોક્સ છે અને મધ્યમ બોક્સ છે, એવા અલગ અલગ બોક્સની એટલે 3 વર્ગો છે, 3 સ્તંભ દોરવા પડે એ રીતે. એટલા માટે એને પાસ પાસેની સ્તંભાકૃતિ કહેવામાં આવે છે કે એક જ ચલ ઉપર અલગ અલગ 3 પ્રકારની માહિતી લેવામાં આવે છે જોડે પાસ પાસે સાથે જ. એટલા માટે એને પાસ પાસે સ્તંભાકૃતિ કહેવામાં આવે છે. અને એ પ્રમાણે દરેકની અંદર વર્ષ પ્રમાણે, સમયગાળા પ્રમાણે એનો જે સ્કેલ માપ છે એ સ્કેલ માપના આધારે અને સમયગાળાના આધારે, ટકાવારીના આધારે આપણે એનો સ્તંભ દોરવામાં આવે છે જોડે પાસ પાસે સાથે, દરેકની સાથે. એટલા માટે એને પાસ પાસેની સ્તંભાકૃતિ કહેવામાં આવે છે. હવે વિભાજિત આકૃતિ, સ્તંભાકૃતિ એટલે કે અલગ અલગ વિભાગમાં એને વહેંચવામાં આવે છે આકૃતિને. જ્યારે સ્તંભાકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ બને છે. સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે અને દરેક વિભાગ જે આંક દર્શાવે તે લખવામાં આવે છે. એટલે કે સ્તંભ એક જ હોય પણ એને વિભાગ પાડવામાં આવે છે. એક જ સ્તંભના 2 વિભાગ પડે, 3 વિભાગ પડે, જે પણ માહિતી આપી હોય એ પ્રમાણે. જેમ કે કોષ્ટકમાં આપ્યું છે કે દર 2 મહિનાના સમયગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચોકલેટના બોક્સનું વેચાણ. તો જાન્યુઆરીમાં જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં જાન્યુઆરી ફેબ્રુઆરી સમયગાળામાં ગ્રામ્યમાં 30 બોક્સનું વેચાણ છે, શહેરી વિસ્તારમાં 40 બોક્સનું વેચાણ છે અને એમ કુલ 70 બોક્સનું વેચાણ છે ભારતમાં. તો એક જ સ્તંભને 2 વિભાગમાં એને વહેંચવામાં આવે છે, ગ્રામ્ય અને શહેરી એ રીતે. જેમ કે અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગ્રામ્ય વિસ્તારમાં 30% 30 બોક્સનું વેચાણ છે
અને શહેરી વિસ્તારમાં 40. એટલે એક જ સ્તંભ ઉપર બંને પ્રકારની માહિતી આપણે લઈ શકીએ છીએ. એટલા માટે એનો વિભાગ પાડવામાં આવે છે, માટે એને વિભાજિત આકૃતિ કહેવામાં આવે છે કે ભાઈ એક જ સ્તંભ ઉપર બે માહિતી સાથે લેવામાં આવે છે, એટલા માટે એને વિભાજિત આકૃતિ કહેવામાં આવે છે. હવે સ્તંભાકૃતિ દોરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, જેમ કે દરેક સ્તંભની પહોળાઈ એ સરખી હોવી જોઈએ, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. જેમ કે આપણે જોઈએ આગળ એ બધા સ્તંભ એક સરખા છે. દરેક સ્તંભની ઊંચાઈ, લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. એટલે જે પ્રમાણે અહીંયા આપણી પાસે માપ હોય એ પ્રમાણે સ્તંભની ઊંચાઈ આપણે રાખવાની હોય છે. જે પ્રમાણે ટકાવારી આપી હોય એ ટકાવારી પ્રમાણે દરેક સ્તંભની ઊંચાઈ એ રાખવામાં આવે છે. દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ, અને તે જ ગાળો ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવો જોઈએ. જેમ કે બંને આકૃતિ વચ્ચે આ જે અંતર છે એ અંતર આપણું સરખું હોવું જોઈએ. દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. જેમ કે આ એક્સ જે આપણી એક્સ ધરી છે, એક્સ ધરી પર આ સ્તંભ દોરવામાં આવે છે. જેના પર દર્શાવતા પરિબળને આધાર કહેવાય છે. તો આજે અલગ અલગ માહિતી આપણે આપેલી છે એ વર્ગ છે કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એ પ્રમાણે. અથવા સ્ત્રી પુરુષની માહિતી હોય તો સ્ત્રી પુરુષ, અથવા સ્ત્રીઓ સ્ત્રી, પુરુષ અથવા પુરુષ, એ પ્રમાણે અલગ જે પ્રમાણે માહિતી આપેલી હોય એ પ્રમાણે આપણે એમાં લખવાની હોય છે. આજના આધુનિક યુગમાં કમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ વાય ધરીથી આડા દોરવાની પણ વધુ પ્રચલિત થઈ છે. એટલે આજે ઊભા સ્તંભ આપ્યા છે એના બદલે આડા સ્તંભ દોરવામાં આવે. ઘણીવાર આપણે જોઈએ છે કોમ્પ્યુટર ઉપર, ટીવીમાં કે ભાઈ કેટલા પ્રકારની લોકો માહિતી આપવાની હોય છે, ત્યારે એ લોકો ઊભા સ્તંભને બદલે આડા સ્તંભ દોરતા હોય છે. એટલે એવી એક રીત અત્યારે આધુનિક સમયમાં એ પ્રચલિત બની છે કે ભાઈ સ્તંભ બી આડા દોરવા એમ. દરેક સ્તંભ ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉદ્ગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. એટલે જે ઉદ્ગમ બિંદુ છે એ ઉદ્ગમ બિંદુથી પહેલો સ્તંભ દોરવામાં આવે છે હંમેશા. ત્યાર પછીના જે અલગ અલગ છે એ પછી એટલે સૌથી પહેલાં ઉદ્ગમ બિંદુ પછીનો જ પહેલો સ્તંભ, ત્યાર પછીના સ્તંભ અલગ અલગ રીતે અને અલગ અલગ પ્રમાણે દોરવામાં આવે છે. ત્યાર પછી વૃત્તાંશ આકૃતિ છે. વૃત્તાંશ એટલે ગોળ વર્તુળનો અંશ એમ કહેવામાં આવે છે. એક વર્તુળને એક સમિષ્ટ માની લેવામાં આવે છે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટેના વૃત્તાંશ આકૃતિ એ દોરવામાં આવતી હોય છે. વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ હોવાથી ચલનું કુલ મૂલ્ય 360 દ્વારા દર્શાવવામાં આવે છે. અને આ માહિતી એ પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. એટલે કે આ જે ગોળ રાઉન્ડ છે, ગોળ સર્કલ છે, વર્તુળ છે, એ વર્તુળને 360ના વૃત્તાંશમાં એ ગણવામાં આવે છે. અને ત્યારબાદ 100 એને ભાગીને એના અલગ અલગ વિભાગો પાડવામાં આવે છે. એટલે એ રીતે 100ની ટકાવારી 100ના આંકમાં એને ગણવામાં આવે છે. અને એ પ્રમાણે અહીંયા જે ટકાવારી આપી હોય
એ પ્રમાણે એના અલગ વિભાગો પાડવામાં આવે છે. એ જોયું કે ભાઈ 15 અહીંયા જે માહિતી આપી છે એ પ્રમાણે ઉદાહરણમાં કે જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી છે. કે ભાઈ વિદ્યાર્થી છે એ પોતે દરેક વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરે છે. તો ચોપડી પાછળ એ પોતે 20% ખર્ચ કરે છે, સ્ટેશનરી પાછળ 5% ખર્ચ છે, ફોન કમ્પ્યુટર પાછળ 30% ખર્ચ કરે છે, નાસ્તા પાછળ 30% અને કપડાં પાછળ 15%. એટલે કપડાં પાછળ 15%, આ જે 30% છે એ એના ફોન કમ્પ્યુટર પાછળ ખર્ચે છે. એટલે આ રીતે અલગ અલગ એનો વર્તુળ દોરીને આપણે એના વિભાગો પાડીને એની ટકાવારી આપણે દર્શાવીએ છીએ અને એને 100ના આંકમાં જોવામાં આવે છે. આકૃતિ વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે વર્તુળના 360 વૃતાંશ હોય છે. માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃતાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃતાંશનો સરવાળો એ 360 થવો જોઈએ. જ્યારે બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃતાંશ આકૃતિ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. એટલે જે પ્રમાણે માહિતી આપેલી હોય એ પ્રમાણે અહીંયા વર્તુળ નાનું અથવા મોટું એ દોરવામાં આવે છે.